વિદ્યાર્થી મિત્રો રેડોક્સની અંદર આગળના જે કંઈ બે લેક્ચર આપણે જોયા એમાં રેડોક્સ પ્રક્રિયા ક્યારે થાય ક્યારે ન થાય એના સંદર્ભમાં આપણે બધી ચર્ચા કરી છે. હવે એને વાસ્તવિક ઘટનાઓ સાથે કેવી રીતે સાંકળી શકાય અને એમાં આપણો જે જવાબ છે એનું બહુ જ મહત્વ છે. તો એવા બે ત્રણ પ્રશ્નોની આજના લેક્ચરમાં હું ચર્ચા કરીશ. આ પ્રશ્નો ધોરણ 12 ની અંદર પણ આવવાના છે. તો અત્યારથી જ તમારા મગજની અંદર આ કોન્સેપ્ટ એકદમ ક્લિયર હોવો જોઈએ. બરાબર? તો સૌથી પહેલા પહેલો પ્રશ્ન છે નીચેના પૈકી કયા દ્રાવણને Ag એટલે ચાંદી Ag ના પાત્રમાં ભરવું હિતાવહ. બરાબર? અને આજના જે કંઈ પ્રશ્નોની ચર્ચા કરીશ એમાં માત્ર ને માત્ર ત્રણ ધાતુની જ વાત કરશું આપણે, Zn, કોપર અને Ag. બરાબર? પ્રશ્ન બહુ વ્યવસ્થિત તમારે સમજવાનો કે નીચેના પૈકી કયા દ્રાવણને Ag ના પાત્રમાં ભરવું હિતાવહ છે. બરાબર? ઓપ્શન A ZnSO4 aqueous, ઓપ્શન B CuSO4 aqueous, ઓપ્શન C બંને અને ઓપ્શન D એક પણ નહીં. બરાબર? હવે આ પ્રશ્નને સમજવાનો શું, આ પ્રશ્ન તમને કહેવા શું માંગે છે પહેલા તો મગજમાં એ ક્લિયર હોવું જોઈએ. બરાબર? આ પ્રશ્ન તમને એવું કહેવા માંગે છે કે તમે માની લો કે ઝિંક સલ્ફેટનું દ્રાવણ બનાવ્યું. બરાબર? ઝિંક સલ્ફેટનું દ્રાવણ તમે બનાવ્યું. કઈ રીતે બનાવ્યું? તો કાચનું બીકર લીધું હશે એવું સમજી લો, પછી એમાં પાણી લીધું, પછી એમાં ઝિંક સલ્ફેટ નાખી દીધું અને તમે દ્રાવણ જ્યારે બનાવ્યું ત્યારે એનો ક્યાંક તમારે ઉપયોગ કરવાનો છે ને, પીવા માટે તો બનાવ્યું નથી. હવે પ્રશ્ન એવો થયો કે એ દ્રાવણનો ઉપયોગ તમારે 1 અઠવાડિયા પછી કરવો છે. સમજી લેજો, 1 અઠવાડિયા પછી. તો 1 અઠવાડિયા સુધી આ દ્રાવણને તમારે સાચવવાનું છે. બરાબર? હવે જો કાચનું બીકર હોય, આવું સમજો, કાચનું બીકર હોય એમને તમે મૂકીને જતા રહો, કોઈ ગ્રાહક વ્યક્તિ લેવામાં આવે, જો એના ઢોળીને જતું રહે તો તમારી મહેનત જે હતી એ પાણીમાં ગઈ કહેવાય. બરાબર? તો તમારો હેતુ એવો છે કે એ બીકર હોય ને એ ટ્રાન્સપરન્ટ નહીં, નોન ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ, અપારદર્શક હોવું જોઈએ. અને અપારદર્શક એટલે પાત્ર કેવું લેવાનું? ધાતુનું લેવાનું. એટલે તમે એ જે દ્રાવણને કાચના બીકરમાંથી અન્ય ધાતુના બીકરમાં ટ્રાન્સફર કરવાનું વિચાર્યું. બરાબર? અને એમાં તમે કઈ ધાતુ પસંદ કરી? Ag. એ પ્રશ્ન એ છે કે તમે આ પાત્ર જે લીધું છે એ Ag સોલિડ નું લીધું છે. બરાબર? અને એની અંદર તમે વિચારો છો કે મારે ZnSO4 નું દ્રાવણ ભરવું છે. એટલે Zn2+ અને SO4- વચ્ચે આ બધું શું હોય? પાણી. બરાબર? અને આ દ્રાવણને તમારે લાંબા સમય સુધી સાચવવાનું છે, એકાદ વીક સુધી. અને સાચવવાનું એનો અર્થ એવો થાય કે આ દ્રાવણ જેસે થે, જેવું છે એવું ને એવું રહેવું જોઈએ. ટૂંકમાં રેડોક્સ પ્રક્રિયા ન થાય એ હિતાવહ છે. સમજાય છે કે નહીં? તો આપણો પ્રશ્ન એ છે કે જો આમાં રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ ને તો દ્રાવણનો પ્રકાર બદલાઈ જશે. બરાબર? પણ રેડોક્સ પ્રક્રિયા જો ન થાય તો આ વસ્તુ એમના એમ જ રહેશે. હવે પ્રશ્ન ફરી વાંચો, નીચેના પૈકી કયા દ્રાવણને Ag ના પાત્રમાં ભરવું હિતાવહ છે? તો પહેલો ઓપ્શન હું અહીંયા વિચારું છું. બરાબર? તો પહેલા ઓપ્શનની અંદર આવું વિચારવાનું. હવે મને જવાબ આપો, આપણે જે ભણતા તે રીતે કે આનો વિચારીએ કે રેડોક્સ પ્રક્રિયા થાય કે ન થાય તો ખબર કેમ પડે? તેના માટે Zn2+ ને ટાર્ગેટ કરો કે આને ઇલેક્ટ્રોન શું કરવા છે? મેળવવા છે. બરાબર? આ તો ઓપ્શન નહીં, તો આના માટે એક જ વિકલ્પ છે, આમાં સળીઓ ને બધું નહીં આવે, આમાં સીધું પાત્ર પકડવાનું. બરાબર? તો આ પાત્ર Zn2+ ને ઇલેક્ટ્રોન આપશે કે નહીં એટલું વિચારો. પાત્ર Ag નું છે
તો Ag નું પાત્ર આ રીતનું અને આ બેની સરખામણી છે. આ બેમાં કોણ કોણ ઇલેક્ટ્રોન આપી શકે તમે કહો? Zn હોય ને એ Ag ના આયનને ઇલેક્ટ્રોન આપી શકે, પણ Ag ધાતુ Zn ના આયનને ઇલેક્ટ્રોન ન આપી શકે. એનો સીધો અર્થ એવો થશે કે આમાં રેડોક્સ પ્રક્રિયા થશે જ. થશે ને એટલે આ બરોબર રહેશે. એનો અર્થ કે આ વસ્તુ હિતાવ છે. કારણ કે પાત્ર એ ધાતુ પસંદ કર્યું છે કે જેની સક્રિયતા પહેલા બે કરતા ઓછી છે. ટૂંકમાં પ્રક્રિયા થશે જ નહીં. આને ઇલેક્ટ્રોન મેળવવા છે પણ આ એને આપશે જ નહીં, અથવા આપશે નહીં એટલે આ મેળવશે નહીં. ટૂંકમાં કોઈ પ્રક્રિયા જ નહીં થાય. ક્લિયર? પછી વિચારી તમે બી ઓપ્શન. તો બી ઓપ્શનમાં આવું થવાનું. ફરીથી આ જ વસ્તુ વિચારી, પાત્ર શેનું? Ag નો છે. અને આ વખતે વિચારી કે દ્રાવણ શેનું છે? Cu+2 નું, એટલે કોપર સલ્ફેટ એટલે Cu+2 કહેવાય. તો આને ઇલેક્ટ્રોન શું કરવા છે? મેળવવા છે. તો Ag નું માત્ર આપશે. તો જોઈ લો કોપર અને Ag માં પણ એવું છે કે કોપર Ag ના આયનને ઇલેક્ટ્રોન આપી શકે, પણ Ag ધાતુ કોપરના આયનને ઇલેક્ટ્રોન ન આપી શકે. તો આમાં પણ રેડોક્સ પ્રક્રિયા થશે નહીં. એનો સીધો અર્થ એવો થયો કે આ બંને દ્રાવણને લાંબા સમય સુધી જો સાચવવા હોય તો Ag ના પાત્રમાં જો ભરશો તો કઈ થશે નહીં. તો અઠવાડિયું નહીં, 2 અઠવાડિયા નહીં, મહિના પછી પણ તમે જો આવશો બરાબર અમેરિકાથી ફરીને, તો પણ આ સ્થિતિ એમની એમ જ રહેશે. અને પ્રશ્નનો હેતુ આપણે એવો જ હોવો જોઈએ કે રેડોક્સ પ્રક્રિયા ન થાય એ આપણા માટે સારું. બરાબર? એનો અર્થ આની અંદર તમારો જવાબ કયો આવશે? સી આવશે. બરાબર? બંને દ્રાવણને Ag ના પાત્રમાં ભરવું હિતાવ છે. ક્લિયર? તો હવે એક ખોટો પ્રશ્ન છે. પછી આપણે આગળ બીજો પ્રશ્ન લઈએ. બીજો પ્રશ્ન આ જ રીતે છે. થોડો ફેરફાર કરું છું. નીચેના પૈકી કયા દ્રાવણને કોપરના પાત્રમાં ભરવું હિતાવ છે? કોપરના પાત્ર. બરાબર? તો અહીંયા હું દ્રાવણ બદલી નાખું છું AgNO3. હવે પ્રશ્ન સમજો. હવે તમારે પાત્ર કયું લેવાનું છે? પાત્ર લેવાનું છે કોપરનું. તો પાત્ર જે છે એને Cu સોલિડ કીધું છે. Cu સોલિડ. બરાબર? ચલો પછી ZnS ઉપર એટલે અહીંયા દ્રાવણ શું છે? AgNO3. Ag+ અને NO3-. બરાબર? હવે ધ્યાન આપજો. આ વખતે મને જવાબ આપો. હવે પાત્ર કોપરનું છે. બંને કોપર લીધા છે. એકમાં મેં ઝિંક સલ્ફેટ ભરી દીધો અને એકમાં AgNO3 ભરી દીધો. અઠવાડિયા પછી પાછા આવશો તો આ બેમાંથી એકમાં રેડોક્સ પ્રક્રિયા થશે અને એકમાં નહીં થાય. તો પ્રશ્ન એ છે કે શેમાં થશે, શેમાં નહીં થાય. તો પહેલામાં તમે જુઓ કે Zn2+ ને કોપર ધાતુ ઇલેક્ટ્રોન આપી શકે. તો ચેક કરો બેમાં ઝિંક એ કોપરના આયનને ઇલેક્ટ્રોન આપી શકે, પણ કોપર એ આના ઇલેક્ટ્રોન ન આપી શકે. પહેલામાં રેડોક્સ પ્રક્રિયા ન થાય એટલે આ બધું જે છે એમના એમ જ રહેશે. ક્લિયર? આની અંદર એક પ્રશ્ન થવાનો, કોપર એ વધુ સક્રિય છે તો Ag+ ને ઇલેક્ટ્રોન જોઈએ છે તો કોપર એને ઇલેક્ટ્રોન આપશે. છેલ્લો જે લેક્ચર હતો તેમાં આની ચર્ચા થઈ. કોપરનો સળિયો તૈયાર કરો, એની જગ્યાએ કોપરનું પાત્ર છે. શું કરવું? તો આની અંદર પ્રક્રિયા થશે. અને પ્રક્રિયા થશે કારણ કે થાય તો શું થાય? થાય તો બીજું કશું ના થાય, દ્રાવણનો પ્રકાર બદલાઈ જાય. ઘણા કે બદલાઈ જાય એટલે શું? તો એ વસ્તુ હિતાવ નથી. કારણ પ્રશ્નના પરિપ્રેક્ષ્યમાં આપણો હેતુ એવો હોવો જોઈએ કે જે વસ્તુ આપણે જેવી મૂકીને ગયા હોય એવી ને એવી આપણે પાછી મળવી જોઈએ. તમે કેટલીમાં ચા રાખીને ગયા હોય તો તમારો હેતુ એવો હોવો જોઈએ કે હું 5 વાગે આવું તો મને 4 ની ચા જોવી જોઈએ. કોફી બની જાય તો ના ચાલે. કોફી મૂકીને ગયા હોય ચા બની જાય તો બી ન ચાલે. ક્લિયર? આ વસ્તુ અગત્યની છે. તો આની અંદર રેડોક્સ પ્રક્રિયા આમાં નહીં થાય એનો સીધો અર્થ એવો થયો કે આ વખતે જવાબ ઝિંક સલ્ફેટ આવશે. આ દ્રાવણને કોપરના પાત્રમાં ભરવું હિતાવ છે. આને તમે ન ભરી શકો કારણ કે પ્રક્રિયા થઈ જશે, પાત્ર ખવાઈ જશે, રંગ પરિવર્તન પણ થશે અને દ્રાવણનો પ્રકાર પણ બદલાઈ જશે. ક્લિયર? તો આનો પણ એક ખોટો પાડ્યો છે. વારંવાર આવા પ્રશ્ન જોશો એટલે વધારે ખ્યાલ આવશે. બરાબર? ત્યારબાદ નીચેના પૈકી કયા દ્રાવણને છે? હવે બીજો પ્રશ્ન. આ વખતે હું પાત્ર લઈ લઉં છું શેનો? ઝિંકનું. બરાબર? અને ઝિંકનું પાત્ર લઈએ આપણે બદલી નાખ્યું છે. ધ્યાન આપજો. હવે આ વખતે પાત્ર મેં લીધું છે ઝિંકનું Zn સોલિડ.
બંને પાત્રમાં બે પાત્રો લીધા, બંને ઝિંક ધાતુના છે. એકમાં ઝિંક સલ્ફેટ નહીં, એકમાં કોપર સલ્ફેટ ભરી દીધો, ચાલો, અને એકમાં સિલ્વર નાઇટ્રેટ ભરી દીધો. હવે આ વસ્તુ હિતાવો છે કે નહીં, તો સૌથી પહેલા આને ઇલેક્ટ્રોન જોઈએ છે. આપશે તો જોઈ લો ઝિંક કે પહેલા છે કે નહીં, તો ઝિંક આને ઇલેક્ટ્રોન આપશે, એનો અર્થ કે રેડોક્સ પ્રક્રિયા થશે, દ્રાવણનો પ્રકાર બદલાઈ જાય, માટે હિતાવ નથી. બરાબર? ત્યાર પછી આમાં પ્રક્રિયા થવાની, બંનેમાં રેડોક્સ પ્રક્રિયા થવાની છે, એનો અર્થ આ વસ્તુ યોગ્ય નથી. એટલે નીચેના પૈકી કયા દ્રાવણને ઝિંકના પાત્રમાં દોરવું હિતાવ છે, તો એક પણ નહીં. આ જવાબ આવશે. ખ્યાલ આવ્યો? એટલે આવા પ્રશ્નો સામાન્ય રીતે 11મા ધોરણમાં પૂછાતા હોય છે, 12મા ધોરણમાં તો પૂછાય જ છે, પણ એમાં આ બધાની ગાણિતિક કિંમતો આપેલી હશે, એના ઉપરથી નક્કી કરશું. બરાબર? એ બધું આગળ આવે છે, તો અત્યારે વ્યવહારિક રીતે થોડું મેં તમને સમજાવ્યું. બરાબર? તો આવા પ્રશ્નો જે પૂછાય તો આપણને આવડવા જોઈએ. બરાબર? આ એક એમસીક્યુ છે. હવે હું તમને કેટલાક આ કે નાના પ્રશ્નો પૂછીએ છીએ, તો બી તમને ખ્યાલ આવી જશે. હવે AgNO3 ના દ્રાવણને AgNO3 ના દ્રાવણને Zn ની ચમચી વડે હલાવવું હિતાવો છે. આવો પ્રશ્ન હિતાવો છે, એટલે તમારે જવાબ હા કે નામાં ખાલી આપવાનો. બરાબર? દ્રાવણ છે નું AgNO3 નું દ્રાવણ છે, ચમચી છે ની Zn, એટલે પાત્ર ભૂલી જાઓ, આ પાત્ર કાચનું છે. હવે આ દ્રાવણને હલાવવા માટે ચમચી વાપરી, ચમચી કઈ ધાતુની વાપરી? ઝિંક ધાતુની. અને ઝિંક ધાતુની ચમચીથી આપણે હલાવવાનું ચાલુ કર્યું તો આમાં રેડોક્સ પ્રક્રિયા થઈ જવાની. કેમ? ઝિંક એ વધુ સક્રિય છે, તો આમાં રેડોક્સ પ્રક્રિયા થઈ જશે, તો ચમચી તમે હલાવી કરશો એટલે ચમચીની જાડાઈ ઘટવાની છે. બરાબર? દ્રાવણનો પ્રકાર બદલાઈ જાય, એનો અર્થ કે ચાલે નહીં. એટલે હિતાવ છે તો જવાબ શું લખવાનો? ના. આવડશે? એટલે ચમચી કઈ ધાતુની હોવી જોઈએ? જેની સક્રિયતા ઓછી હોવી જોઈએ, તો દ્રાવણનો પ્રકાર બદલાશે. બરાબર? પાંચમો પ્રશ્ન, CuSO4 ના દ્રાવણમાં ઝિંકની વીંટી પડી ગઈ તો ચિંતા કરવાની જરૂર છે. બરાબર? ઘણી વાર આવો પ્રશ્ન પૂછાય છે, કદાચ અમુક પ્રશ્નને થોડો રોમેન્ટિક ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે. બરાબર? CuSO4 ના દ્રાવણમાં લંકાના લંકેશને ઝિંકની વીંટી પડી ગઈ. રાજા કહેવાય તો ગમે તે ધાતુની વીંટી કરે આપણે કઈ બોલાય નહીં. બરાબર? તો ઝિંક ધાતુની વીંટી પડી ગઈ તો રાજાને ચિંતા કરવાની જરૂર ખરી? રાજાના સંદર્ભમાં જે નથી આપણને કેવી રીતે ચાલે, આપણે વૈજ્ઞાનિક તથ્યોને આધારે જવાબ આપવાનો છે. તો સૌથી પહેલા દ્રાવણ મૂકી દેવાનું. દ્રાવણ છે નું Cu+2, એટલે મગજ પર આપણને Cu2+ છે. આને ઇલેક્ટ્રોન શું કરવા છે? મેળવવા છે. વીંટી કઈ ધાતુની છે? Zn, એટલે વીંટી અહીં આપણે પડી ગઈ તો વીંટી કયા સ્વરૂપમાં હોય? સોલિડ. બરાબર? તો પ્રશ્ન એ ખાલી જોવાનો કે પ્રક્રિયા થશે કે નહીં. તો Cu2+ ને ઇલેક્ટ્રોન મેળવવાના છે. Zn ઇલેક્ટ્રોન આપશે કે નહીં કરી જોઈ લો. તો Zn નું સ્થાન કોપર કરતા આગળ છે, તો Zn એ Cu2+ ને ઇલેક્ટ્રોન આપશે, ટૂંકમાં આમાં રેડોક્સ પ્રક્રિયા થશે તો વીંટી ખવાઈ જશે, દ્રાવણનો પ્રકાર બદલી જશે, ટૂંકમાં વીંટી ખવાશે, એની જાડાઈ ઘટશે. એનો સીધો અર્થ એવો થયો કે ચિંતા કરવાની જરૂર ખરી? તો તમારો જવાબ શું હોવો જોઈએ? હા, ચિંતા કરવાની જરૂર છે. તો આવા પ્રશ્નો મગજમાં થોડા તમારે રાખવા પડશે, અને આવા પ્રશ્નો આપણે બનાવી શકીએ. બરાબર? જેટલા બનાવવા એટલા બનાવાય. તો અત્યારે આ ત્રણ ધાતુના સંદર્ભમાં હું બનાવી છું. બરાબર? પ્રશ્ન ગમે તે કરી નાખ્યા, વીંટી બદલી નાખે, દ્રાવણનો પ્રકાર બદલી નાખે, તમારે તો ખાલી એટલું જ જોવાનું કે રેડોક્સ પ્રક્રિયા થશે કે નહીં થાય. થશે તો આપણા હિતાવ છે કે ન થાય એ હિતાવ છે. એ પ્રશ્નના અનુસંધાનમાં વિચારવાનો. આ ચમચીવાળો જે પ્રશ્ન છે એમાં તો રેડોક્સ પ્રક્રિયા ન થાય તો આપણા માટે હિતાવ છે, થાય તો હિતાવ નથી. આમાં પણ એવું છે, રેડોક્સ પ્રક્રિયા થઈ તો ચિંતા કરવાની જરૂર છે, રેડોક્સ પ્રક્રિયા ના થઈ તો ચિંતા કરવાની જરૂર નથી. બરાબર?
ઘણા વિદ્યાર્થીઓને ખબર હશે કે લેબમાં આપણે કામ કરતા હોઈએ અને મોટાભાગે બધા સોનાની વીંટી પહેરતા હોય. સામાન્ય રીતે વીંટી સોનાની અથવા ચાંદીની હોય. સોનાની વીંટીની વાત કરીએ. અચાનક તમે કામ કરો છો અને એસિડની અંદર એ વીંટી પડી ગઈ હોય તો ચિંતા કરાય? તો વિચારો સામાન્ય વિષય છે. તો એસિડ હોય, એસિડ એટલે અંદર શું હોય? કયો આયન હોય? H+. એસિડમાં H+ હોય. આની અંદર વીંટી પડી ગઈ છે ને સોનાની વીંટી એટલે Au કહેવાય. તો તમારે ખાલી એટલું વિચારવાનું ને કે H+ ને ઇલેક્ટ્રોન જોઈએ છે તો સોનું એને ઇલેક્ટ્રોન આપી શકે કે નહીં? તો કદાચ તમને જો યાદ હોય તો સક્રિયતાની શ્રેણીમાં સૌથી છેલ્લે સોનું આવે. એટલે સોનું એકદમ નિષ્ક્રિયમાં ગણાય. એનો સીધો અર્થ એવો થાય કે સોનું જે છે એ કોઈને ઇલેક્ટ્રોન ના આપી શકે. એનો અર્થ કે આમાં પ્રક્રિયા નહીં થાય. તો ચિંતા નહીં કરવાની. ઘણા તો બહુ સેન્સિટિવ હોય. સોનાની વીંટી એસિડમાં પડી ગઈ હોય ને તો કે પહેરાઈ હોય. બરાબર? એટલે બહુ સંવેદનશીલ હોય. કામ કરતા કરતા વીંટી પડી ગઈ એટલે એમ રહેવાય નહીં કે હું મારી વીંટી આને પહેરાઈ છે, આમ સીધો અંદર હાથ નાખે. વીંટી બહાર આવશે, હાથ બહાર નહીં આવે. ક્લિયર? એટલે આ વસ્તુ મગજમાં ક્લિયર હોવું જોઈએ. ક્યારે પ્રક્રિયા થાય ક્યારે ન થાય, પણ હંમેશા પ્રશ્ન સમજવાનો જ્યારે આવે છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓને સમજી શકતા નથી. તો મારી એક જ સલાહ છે, એક જ રસ્તો પકડો. સૌથી પહેલા દ્રાવણનો ધનાયન પકડવાનો અને ત્યાંથી પ્રશ્નની શરૂઆત કરવાની કે ભાઈ આ ધનાયનને ઇલેક્ટ્રોન મેળવવા છે. ભિખારીને પકડો. ભિખારી ક્યાં હોય? દ્રાવણની અંદર હોય. કયા આયન સ્વરૂપે? ધનાયન સ્વરૂપે. એને ઇલેક્ટ્રોન મેળવવા છે. ત્યાર પછી એને જે ઇલેક્ટ્રોન આપવા વાળો છે એ પાત્ર પણ હોઈ શકે, ચમચી પણ હોઈ શકે, વીંટી પણ હોઈ શકે. અને ઇલેક્ટ્રોન આપશે કે નહીં એનો આધાર આ શ્રેણી ઉપર છે. એટલે ફરી રિપીટ કરું છું, Zn નો સળિયો, Zn નું પાત્ર, Zn ની વીંટી આ બેના આયનને ઇલેક્ટ્રોન આપશે. કોપરનો સળિયો, કોપરની વીંટી, કોપરનું પાત્ર આને ઇલેક્ટ્રોન આપશે, આને ઇલેક્ટ્રોન ના આપી શકે. અને Ag નું પાત્ર, Ag નો સળિયો, Ag ની વીંટી આ બેમાંથી કોઈને ઇલેક્ટ્રોન નહીં આપી શકે. આટલું નોલેજ મગજમાં હોય તો આવા પ્રશ્નોના જવાબ તમે સરળતાથી આપી શકશો. બરાબર? પણ પ્રશ્નોને જે સમજવાની વાત છે એ બહુ જ અગત્યની છે. જરૂર પડે લેક્ચર 1 વાર 2 વાર જોજો એટલે આ કોન્સેપ્ટ તમારો વધારે ક્લિયર થઈ જશે. બરાબર? અત્યારે ખાલી 3 ધાતુની જ મેં તમને વાત કરી છે. 12મા ધોરણની અંદર આખું કેમિસ્ટ્રી બધી ધાતુઓ, બધી અધાતુની સંદર્ભમાં ચર્ચા હશે. પણ એમાં ગાણિતિક કિંમતો આપેલી હશે એના ઉપરથી નક્કી કરવાનું છે. આજે હું તમને કહું છું ને કે આને ઇલેક્ટ્રોન મેળવવા છે એને રિડક્શન પોટેન્શિયલ કહેવાય. શું કહેવાય? રિડક્શન પોટેન્શિયલ. અને આવા બધાના રિડક્શન પોટેન્શિયલ નક્કી જ છે ગાણિતિક કિંમતો સાથે. અને એના ઉપરથી ખ્યાલ આવી જશે કે રેડોક્સ પ્રક્રિયા થશે કે નહીં. ક્લિયર? બંનેના રિડક્શન પોટેન્શિયલ આપેલા હશે. આનો પણ હશે, આનો બી હશે. એટલે એના ઉપરથી આપણને ખબર પડી જશે કે રેડોક્સ થશે કે નહીં. પણ એના માટે થોડી તમારે રાહ જોવી પડશે. અત્યારે સમજૂતીના આધારે થોડું લોજિકલ માઇન્ડ તમારું સેટ કરું છું, એના આધારે તમારે નક્કી કરવાનું છે. ઓકે? તો આ રીતે ઓક્સિડેશન, રિડક્શન, રેડોક્સ આપણે થાય આપણે ન થાય એની બધી આપણે ચર્ચાઓ કરી છે. હવેથી આપણું જે લેક્ચર આવશે, નેક્સ્ટ લેક્ચર, એમાં ખૂબ અગત્યનો ટોપિક ઓક્સિડેશન આંક, જેને ઓક્સિડેશન અવસ્થા કહેવામાં આવે છે, એની આપણે ચર્ચા કરવાના છીએ. અને રેડોક્સની અંદર એ બહુ ટોપિક અગત્યનો છે. અને કેમિસ્ટ્રી વિશેની જો વાત કરીએ તો ઓક્સિડેશન આંકનો જે આખો મુદ્દો છે એ આખા કેમિસ્ટ્રી વિષયને અસર કરે છે, નહીં કે માત્ર રેડોક્સ ચેપ્ટરને. બરાબર? તો નેક્સ્ટ લેક્ચર આપણું બહુ જ અગત્યનું લેક્ચર છે. ઓક્સિડેશન આંક, ઓક્સિડેશન અવસ્થા અને વીજભાર એની મેં પ્રાથમિક સમજ તમને આપેલી છે બીજા લેક્ચરમાં. બરાબર? પણ અલગથી આપણે